આજના આ ખાસ એક્સપ્લેનરમાં આપણું ફોકસ છે ગીર કેસર કેરીના સુવર્ણ વારસા, તેના રોમાંચક ઇતિહાસ અને તેના રસપ્રદ વનસ્પતિશાસ્ત્ર પર. આ માત્ર કોઈ સામાન્ય ફળ નથી, પણ એક એવી ભૌગોલિક અને સાંસ્કૃતિક ઓળખ છે જેણે આખી દુનિયામાં ડંકો વગાડ્યો છે. તો ચાલો વધુ સમય ન લેતા સીધા જ આ મુદ્દાઓ પર જઈએ. આ સફરમાં આપણે આ સુવર્ણ ફળના ઐતિહાસિક પુરાવા, આંબાના વૃક્ષની ખાસિયતો, તેના ભૌગોલિક વિસ્તાર અને તેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીએ ઐતિહાસિક પુરાવાઓ અને એક સદી જૂના શાહી વારસાથી. આ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ફળની શોધ એક સદી કરતાં પણ વધુ સમય પહેલા ગુજરાતના સોરઠ પ્રદેશમાં થઈ હતી. હવે અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે ગીરની કેસર કેરીનું પોતાનું એક આગવું ભૌગોલિક મહત્વ છે. જેમ દાર્જિલિંગની ચા અને સોલાપુરની ચાદરની આખી દુનિયામાં એક વિશિષ્ટ ઓળખ છે ને, બિલકુલ એ જ રીતે ગીરની આ કેસર કેરી પણ ગુણવત્તા અને વિશિષ્ટતા માટે ખાસ માન્યતા ધરાવે છે. અને હા, આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી. જો આખી ટાઈમલાઈન પર નજર કરીએ તો વાત 1851થી 1882ના સમયગાળાની છે, જ્યારે જૂનાગઢના 15 પરગણાઓ પર નવાબ મોહબ્બત ખાન બીજાનું શાસન હતું. ત્યારે માંગરોળના સાલેભાઈ નામના ખેડૂતે પહેલીવાર પોતાના ખેતરમાં આ મોટા કદના અને લાંગી ચાંચવાળા ફળો જોયા. બસ ત્યાંથી જે સફર શરૂ થઈ તે છેક જુલાઈ 2011માં ગ્લોબલ જીઆઈ ટેગ મળવા સુધી પહોંચી. સાલેભાઈએ જ્યારે આ ફળ નવાબ મોહમ્મદ ખાન બીજા અને તેમના દરબારીઓને ચખાડ્યું ને, ત્યારે તેને તરત જ શાહી મંજૂરી મળી ગઈ. સૌને આ ફળ એટલું બધું મીઠું, લિજ્જતદાર અને છોતરા વગરનું લાગ્યું કે નવાબ સાહેબે ખુશ થઈને એ બગીચાને જ સત્તાવાર રીતે સાલેભાઈની આંબાવાડી એવું માનભર્યું નામ આપી દીધું. ઇતિહાસના પાનાઓથી થોડા આગળ વધીએ. હવે આ સુવર્ણ ફળ આપતા વિશાળ વૃક્ષના વનસ્પતિશાસ્ત્ર પર એક નજર કરીએ. આ વૃક્ષનું કદ ખરેખર આશ્ચર્યજનક હોય છે. પ્રમાણમાં કઠણ, એક જ થડ ધરાવતું અને ધીમી ઝડપે ઉગતું આ ઘટાદાર વૃક્ષ મહત્તમ 50 ફૂટ સુધીની ઊંચાઈ પ્રાપ્ત કરી શકે છે. 50 ફૂટ એટલે વિચારી લો કે એનો ઘેરાવો કેટલો વિશાળ હશે. આખી કૃષિ પ્રક્રિયા એકદમ પદ્ધતિસરની હોય છે. કલમ કર્યા પછી માત્ર 3 કે 4 વર્ષના ટૂંકા ગાળામાં જ આ વૃક્ષ ફળ આપવાનું શરૂ કરી દે છે. સૌથી મોટી વાત એ છે કે આ વૃક્ષ અન્ય જાતિઓની સરખામણીમાં દર વર્ષે અત્યંત વિશ્વસનીય અને નિયમિત ઉત્પાદન આપે છે. ઉત્પાદનનો આંકડો સાંભળીને પણ નવાઈ લાગશે. એક જ વૃક્ષમાંથી આખા વર્ષમાં 150થી 200 કિલોગ્રામ જેટલું મબલગ ઉત્પાદન મળે છે. આ આંકડો સીધી રીતે જ ખેડૂતોની વર્ષોની સખત મહેનત અને આ વિશાળ આંબાવાડિયાઓ પાછળના સતત પ્રયત્નોની સાક્ષી પૂરે છે. હવે વાત કરીએ સૌથી મહત્વના પાસાની, એ ભૌગોલિક વિસ્તારની, જે આ સંપૂર્ણતાને શક્ય બનાવે છે. અહીં જે અક્ષાંશ અને રેખાંશના ગાણિતિક આંકડાઓ છે તે ખરેખર કેસરની સફળતાનું સાચું રહસ્ય છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લાઓનું આ સચોટ મેપિંગ સાબિત કરે છે કે અહીંની કુદરતી જમીન અને હવામાનનું જે અદ્ભુત કોમ્બિનેશન છે તેને દુનિયામાં બીજે ક્યાંય પણ ઊભું કરી શકાતું નથી. આ ખેતી મુખ્યત્વે ગીર વન્યજીવન અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના ચોક્કસ કેન્દ્રોમાં થાય છે, જેમ કે જૂનાગઢમાં તાલાલા, કેશોદ, વનથલી, ઉના, કોડીનાર અને માંગરોળ, જ્યારે અમરેલીમાં ધારી અને ખાંભા. આ ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો આ અનોખા પાકના પ્રીમિયમ મૂલ્યનો સીધો લાભ ઉઠાવે છે. આગળ વધતા હવે આ ફળની સંવેદનાત્મક વિગતો અને લાક્ષણિકતાઓ પર એક નજર કરીએ, જેનાથી ખ્યાલ આવશે કે શા માટે આ ફળ આટલું બધું લોકપ્રિય છે. શરૂઆતમાં આ ફળનો રંગ ઘેરો લીલો હોય છે, પરંતુ પાક્યા પછી તે ગુલાબી ટપકા ધરાવતા અત્યંત આકર્ષક પીળા રંગમાં ફેરવાઈ જાય છે. તેનો ગર એટલે કે પલ્પ એકદમ રેસા વગરનો અને જબરદસ્ત મીઠો હોય છે. બીજું એક મોટું પાસું એ છે કે તે લાંબા સમય સુધી બગડતું નથી, જેના કારણે નિકાસ માટે તે પહેલી પસંદ બની જાય છે. મનમાં કદાચ એવો વિચાર આવે કે આનું નામ કેસર જ કેમ પડ્યું? તો એની પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. જ્યારે આ ફળનું બરાબર મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારે તેની અંદરના પલ્પના ઘાટા નારંગી અને કેસરી રંગને આધારે જ સત્તાવાર રીતે તેનું નામકરણ કેસર કરવામાં આવ્યું.
વજનની વાત કરીએ તો આ લંબગોળાકાર ફળ 300 ગ્રામથી લઈને છેક 930 ગ્રામ સુધીનું હોઈ શકે છે. જી હા, લગભગ 1 કિલોની આસપાસ. આ વ્યાપ જ દર્શાવે છે કે આ ફળ કદ અને ઘેરાવામાં કેટલું પ્રભાવશાળી હોય છે. કૃષિની દ્રષ્ટિએ જોઈએ તો વાવેતર કર્યાના 6 વર્ષ પછી દરેક વૃક્ષ નિયમિતપણે 100થી 120 કિલોગ્રામ જેટલું પ્રીમિયમ ફળ આપે છે. આંકડાકીય રીતે આ બાબત સાબિત કરે છે કે સંપૂર્ણ વિકસિત આંબાવાડિયાઓ આર્થિક રીતે કેટલા મજબૂત અને નફાકારક હોય છે. જો બજારમાં મળતી બીજી કેરીઓ સાથે તેની સરખામણી કરીએ તો તફાવત સાવ સ્પષ્ટ છે. ગીર કેસરની લંબાઈ, તેનો ઘેરાવો અને એક અલગ જ પ્રકારની ચમક તેને અન્ય કેરીઓ કરતાં ક્યાંય વધુ શ્રેષ્ઠ બનાવે છે. અને આ જ કારણ છે કે બજારમાં તેને ઊંચી કિંમત મળે છે. અને અંતે ચાલો આ વૈશ્વિક ખજાનાની અદ્વિતીયતાની ચર્ચા કરીએ. એવા કયા ગુણો છે જે કેસરને સૌથી અલગ તારવે છે? સૌથી પહેલી વાત તો એની સુગંધની છે. ગીર કેસરમાં એક એવી વિશિષ્ટ અને મનમોહક સુગંધ છે જે અન્ય કોઈપણ વિસ્તારની કેરીઓમાં શોધ્યાય નહીં જડે. તેને ખાવાનો જે અનુભવ છે, તેની અદ્ભુત મીઠાશ અને તેનો અજોડ આકાર, આ બધું જ તેને અન્ય જાતિઓ કરતાં સાવ અલગ પાડે છે. અલબત્ત, આ સંપૂર્ણતા રાતોરાત નથી મળતી. ગીર પ્રદેશની પવિત્ર માટી, ત્યાંની આબોહવા અને જંગલને સ્પર્શતી શુદ્ધ હવા, આ બધું ભેગું થાય છે ત્યારે જ આ અદ્ભુત ફળ ખરા અર્થમાં તૈયાર થાય છે. આટલા ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ખરો તાજ ત્યારે મળ્યો જ્યારે જુલાઈ 2011માં તેને સત્તાવાર રીતે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે GI ટેગ એનાયત થયો. સૌથી ગૌરવની વાત એ છે કે ગુજરાતમાંથી આવું સન્માન પ્રાપ્ત કરનાર કેસર કેરી સૌપ્રથમ કૃષિ ઉત્પાદન હતું. આ એક્સપ્લેનરના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન ચોક્કસ ઊભો થાય છે. જ્યારે જમીન, આદર્શ આબોહવા અને સમૃદ્ધ ઇતિહાસ આટલી સુંદર રીતે એકબીજા સાથે જોડાય છે, ત્યારે પ્રકૃતિના ખોળામાં આવા બીજા કેટલા ભૌગોલિક ખજાનાઓ હજુ પણ શોધવાની રાહ જોઈ રહ્યા હશે. આ વિશ્લેષણમાં જોડાવા બદલ આભાર. આવી જ બીજી રસપ્રદ માહિતી સાથે ફરી મળીશું.